पहला पहला इश्क हुआ है, पहला तजुर्बा पहली दफ़ा है। तू जो नहीं तो कुछ भी नहीं है, सांसों की चलने की तू ही वजह है। मांगे फ़कीर दुआए अल्लाह, यार दी सूरत माशा अल्लाह। रीत न जानूं रिवाज न मानूं, मैं ते ठहरा सादा बंदा। आवारा दिल मेरा, मेरा दिल तुझको ही ढूंढता रहता है। आवारा 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 दिल मेरा, मेरा दिल तुझको ही ढूंढता रहता है। આજે સવારે હું 7 વાગે જાગી તો મેં આવીને જોયું તો ઘરમાં લાઇટ જ નહોતી. અરે આ ગરમીની લાઇટ નહીં એટલે મેં સવારમાં ખાધો ઠંડો ઠંડો આઈસ્ક્રીમ, કેમ કે ગરમીમાં મને ક્યાંય ગમતું નહોતું. અને હું દરરોજ સવારે પલાળેલા ચણા ખાઉં છું, કેમ કે ચણા છે એ હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે. ત્યારબાદ મેં સવારમાં પહેલાં કચરો વાળી નાખ્યો, કેમ કે રોજ સવારે જાગીને આપણે હંમેશા કચરો ઘરમાં વાળવો જોઈએ, તો જ આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય. ત્યારબાદ મેં મારા ભગવાનને પણ જગાડી દીધા. જોઈ તમે જો, આ મારું નાનકડું એવું મંદિર છે. પછી તોય લાઇટ આવી નહીં. મને લાગ્યું કે આ લાઇટ નહીં આવે તો મને કામ કરવું જરાય નહીં ગમે, પણ શું કરવું, કાંઈ લાઇટ તો કાંઈ આવી નહીં. એટલે મેં શરૂ કરી દીધું મારું કામ કરવાનું. સવારના પોરમાં હું લઈને બેસી ગઈ કેરી હું ખાતી જાઉં અને આરવાર છાલે ઉતારતી જાઉં. ખબર તો છે નહીં કે કાંઈ રસ કરવાના ઠેકાણા છે કે નહીં મારા એમ, પણ તોય હું તો કેરી લઈને બેસી ગઈ છું. કેમ કે જો લાઇટ આવે તો જ કેરીનો રસ નીકળશે ને, નહીંતર હું કેવી રીતના રસ કાઢીશ. પણ હાલો ને, હવે આવે તો ઠીક, નહીંતર પછી કેરી છે એ સુધારેલી જ બટકા ખાઈ લેશું, બીજું તો શું. એટલે હું જો કેરીની છાલ ઉતારવા માંડી છું. દાબાની કેરી છે એ હવે પાકવા માંડી છે એટલે મેં ખાવા માંડ્યા. કેરીની છાલ ઉતરી ગઈ એટલે મેં સુધારી લીધા બટેટા અને ટમેટા અને સાઈડમાં મૂકી દીધું મેં તેલ ગરમ થવા શાક માટે. તો જો મારું તેલ થઈ ગયું છે ગરમ, અંદર રાઈ જીરું નાખી દીધા છે મેં. રાઈ જીરું છે એકદમ પહેલાં તેલમાં મેં ફ્રાય થવા દીધા. અમારા ઘરે 2 દિવસથી હિંગ ખલાસ થઈ ગઈ છે એટલે મેં જો હિંગ વગર જ વઘાર કર્યો છે. આજે ડાયરેક્ટ બટેટા નાખી દીધા મેં. હું તો જો આવી રીતના બટેટાનું શાક કરું છું. તમે બધા કઈ રીતે કરો છો એ મને કોમેન્ટ કરજો, હું તમારા કોમેન્ટની રાહ જોઈશ. ઓકે, ત્યારબાદ મેં શાકમાં નાખી દીધા છે ટમેટા. મેં આ છે 2 ટમેટા નાખ્યા છે, કેમ કે મને ખાટું મીઠું શાક બહુ ભાવે. ત્યારબાદ આપણે જે રેગ્યુલર મસાલા નાખતા હોય, હળદર, ધાણા જીરું, થોડો ગરમ મસાલો, એટલે શાક છે એ ટેસ્ટી બને. મીઠું સ્વાદ પ્રમાણે તમે જે રીતે ખાતા હોય એ રીતે બધા જ રેગ્યુલર મસાલા આપણા છે એ એડ કરી દેવાના. આજે મેગી મસાલો છે ને, નહીંતર સેજ હું મેગી મસાલો નાખો તો શાક બહુ જ ટેસ્ટી બને છે. ચલો જો મારું શાક થઈ ગયું છે રેડી. હવે બસ આમાં હવે લાલ મરચું નાખવાનું બાકી રહ્યું છે. તો મેં જો થોડું લાલ મરચું એડ કરી દીધું. તમે જોઈ શકો છો મારું શાક હજુ થોડુંક વધારે નાખવાનું છે, કેમ કે આ જો મારાથી લાલ મરચું ઓછું પડ્યું છે. તો તે પહેલાં હું જો શાકને મિક્સ કરીને જોઈ લઉં કે બરાબર છે કે નહીં. ના, ઓછું પડ્યું, એટલે જો મેં વધારે લાલ મરચું થોડું એડ કરી લીધું, કેમ કે મને શાક થોડું ફીકું લાગ્યું. તો આ મેં લાલ મરચું સરસ મજાનું મારું શાકમાં એડ કરી દીધું છે. અને હવે શાકને બરાબર મિક્સ કરી લઈએ. શાકમાં છે ને તરત જ પાણી નહીં નાખી દેવાનું, થોડી વાર આમને રહેવા દેવાનું. સરસ મજાનું મારું શાક છે એ મરચાં સાથે મિક્સ થઈ ગયું છે. હવે પાણી ડૂબે એટલું મેં શાકમાં મરચું નાખી દીધું. પછી શાકમાં મેં નાખ્યું 1.5 ગ્લાસ પાણી. બહુ રસો નથી અમને ભાવતો એટલે મેં 1.5 ગ્લાસ બટેટા ડૂબે એટલું પાણી નાખ્યું. અને પછી હું બહુ ખુશ થઈ ગઈ, કારણ કે 12:30 અમારા ઘરે આવી ગઈ લાઇટ. 12 વાગ્યાનું કહેતા હતા પણ ઠેઠ 12:30 આવી. એક બાજુ મારું શાક પણ થઈ ગયું છે, સીટી થવા માંડી છે. અમારે 4 જણાનું શાક બનાવવાનું છે એટલે મેં 3 સીટી કરી છે. અને એક બીજી બાજુ બાંધવા માંડી છું હું રોટલીનો લોટ. રોટલી તો અત્યારે નથી કરવાની, લોટ બાંધીને રાખી મૂકીશ, ત્યાં સુધીમાં સરસ મજાની કૂણ આવી જશે લોટમાં.
લોટ બાંધીને તરત જ મેં કરી નેન પોલિશ. હું સાવ ફ્રી બેઠી હતી, મને એમ થયું શું કરું નવરા ચાલ ને નેન પોલિશ કરું. એટલે મેં કરી સરસ મજાની મારી પિંક કલરની નેન પોલિશ. નેન પોલિશ કરતાં મને યાદ આવ્યું કે પાછી લાઇટ વહી જશે તો ચાર્જિંગ હું શેમાં કરીશ, કેમ કે મારા ફોનમાં ચાર્જ જ નહોતું. એટલે મેં તરત જ ફોન પાવર બેંક છે એ મારી ચાર્જમાં મૂકી દીધી, એટલે હું એમાં ફોન મારો ચાર્જ કરી શકું. પછી મને બહુ ગરમી થતી હતી, એટલે મેં ઘડીકું મારા રૂમમાં વહી ગઈ અને ઠંડા પવનમાં ઊભી રહી, શાંતિ લીધી. પછી હું બહાર આવીને મેં કપડાં સંકેલીને મેં ન્યાન હોલમાં સોફા ઉપર જ મારા કપડાં મૂકી દીધા. પછી 5:30 થયા ત્યારે હું જાગી, ત્યાં સુધી હું સૂઈ રહી. પછી બહાર ગઈ અને હોલમાંથી મેં કપડાં સંકેલેલા મારા લઈ લીધા. પછી અંદર આવીને મેં જ્યારે મારો કબાટ ખોલ્યો તો મને એમ લાગ્યું કે ઓહો મારું ડ્રેસિંગનું ડ્રોવર કેટલું ખરાબ બગડેલું છે, આડાવડું પડ્યું છે બધું. તો મેં ગોઠવું અને મારા કપડાં પણ મારા ખાનામાં મૂકી દીધા. મારું કબાટ છે એ કોઈ જોતા નહીં, કેમ કે એ મેં હમણાંથી ગોઠવો નથી. ચાલે એ તો. ચલો બાય બાય, કાલે મળીએ એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ.